શ્રી રામ જન્મભૂમિ ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભુજપુર ખાતે શ્રી રામોત્સવ ઉજવાયો। ભુજપુર ખાતેની શ્રી રામ કથામાં આજે અલીભાઈએ હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ પોતાની દીકરીને હિન્દુ શાસ્ત્રો પ્રમાણે દીકરી માતા બહેન સ્વરૂપ ગણાય એટલે શાસ્ત્રો પ્રમાણે પૂજન અને તિલક કરવાની મંજૂરી આપી અને અલીભાઈની દીકરી હવે રઝિયા નહીં પરંતુ શિયા બેનબા નામથી ઓળખાશે। કાજલ હિન્દુસ્તાની હાજરીમાં બહેન શ્રી કાજલ હિન્દુસ્તાનીએ નામકરણ કરી રઝિયાનું શિયા બેનબા નામ આપ્યું, જેને સૌ ગામ લોકોએ અને ખાસ કરીને દીકરીના પિતા શ્રી અલીભાઈએ વધાવી લીધું અને આજથી શિયા બેનબાની સંપૂર્ણ જવાબદારી ગામ લોકોને ઉપાડવા સૂચન કર્યું। મુન્દ્રા તાલુકાના ભુજપુરની પાવનધરા પર તારીખ 17 થી 21 સુધી યોજાશે રામોત્સવ કથા। વક્તા શ્રી ભીમસેનભાઈ એલ જોશી, આચાર્ય શ્રી દ્વારકેશ જોશીના વ્યાસાસને શ્રી રામ કથા રસપાન થશે। 5 દિવસ ચાલનારા શ્રી રામ કથામાં દરરોજ અલગ અલગ શ્રી ગોપાલભાઈ સુતરિયા, કાજલબેન હિન્દુસ્તાની, કિરીટભાઈ મિસ્ત્રી, મામા મહેશભાઈ ઓઝા, સત્યમજી રાવ જેવા મહાનુભાવો વક્તાઓની ખાસ ઉપસ્થિતિ સાથે સમાજને જાગૃત કરવામાં આવશે। શ્રી રામ કથામાં તારીખ 21ના ભવ્ય સંતવાણીનું કાર્યક્રમ પણ રાખવામાં આવ્યું છે, તેમજ તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાની પાવનધરા પર શ્રી રામ ભગવાનના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોટી ટીવી સ્ક્રીનમાં ભક્તોને ભુજપુરથી લાઈવ દર્શનનો લાભ લેવા મળશે। કથા સ્થળ શ્રી જેસલપે દાદાની વાડી બસ સ્ટેશન સામે મોટી ભુજપુર મુન્દ્રા મધ્યે લાભ લેવા ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે। તો અત્યારે આખા ભારતમાં એક જ નામ બોલાય છે, પ્રભુ શ્રી રામ। એની ઉજવણી જગ્યા જગ્યા ચાલી રહી છે। ભુજપરમાં પણ કથાનું આયોજન કરેલ છે। 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે બધી જગ્યા રામમય માહોલ થઈ ગયો છે, વાતાવરણ થઈ ગયું। ત્યારે હું ભુજપરનું ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું કે આ દિવ્ય કથામાં મને પણ જોડાવાનો લાભ આપ્યો અને પ્રભુ શ્રી રામના વિષયમાં હું તો શું કહું, હું તો બહુ નાની વ્યક્તિ છું, છતાં પણ મને આ કહેવાનો અવસર પ્રાપ્ત થયો। એ બદલ ભુજપુર વાસીઓનો અને સમસ્ત આયોજકોનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું। જો હિન્દુ પહેલા કરતા તો ઘણું જાગૃત થયું છે, ઘણું સમજ પડી છે, ઘણું બધું પણ સારું થઈ રહ્યું છે, પણ હજુ ઘણું બધું ઘટે છે। માટે હિન્દુ નાતી જાતિથી ઉપર ઉઠીને હિન્દુ સંગઠિત અને એકત્રિત રહીને રીએ એટલી જ મારી વિનંતી છે ને એ જ સંદેશ હું લઈને આખા ભારતમાં જઈ રહી છું। 19 હિન્દુઓની હત્યા ભાઈ ગયા ગત 2023માં, એ 19ના આંકડા હું કહું છું જે મારી પાસે છે। ઘણી એવી ખબરો છે કે જેને છાપામાં જગ્યા નથી મળતી, જેને ન્યૂઝ ચેનલમાં જગ્યા નથી મળતી, જે આપણા સુધી પહોંચતી પણ નથી, પણ 19 એવી ઘટનાક્રમ છે। ગુજરાતમાં 19 હિન્દુઓની હત્યા થઈ છે। આ ચિંતાનો વિષય છે। હિન્દુઓની ટાર્ગેટ કિલિંગ ખાલી ગુજરાતમાં નહીં, આખા ભારતમાં થઈ રહી છે અને આ હિન્દુનો ભોળો સ્વભાવ છે, માફ કરી દેવાનો સ્વભાવ છે, બધું ભૂલાવી દેવાનો સ્વભાવ છે। વસુદેવ કુટુંબકમમાં હિન્દુ માને છે, સર્વ ધર્મ સદભાવ અને સંભાવમાં હિન્દુ માને છે, પણ હિન્દુ સામે મળી શું રહ્યું છે? જેને એ ભાઈ માને છે એ જ ભાઈ કસાઈના રૂપમાં આવીને હિન્દુઓને મારી નાખે છે અને કોઈ બોલતું પણ નથી। એટલે જાગૃતિ આવે સમાજમાં અને હિન્દુઓને ખબર પડે કે એની સાથે શું થઈ રહ્યું છે। એ જ મુગલકાલ ચાલી રહ્યો છે, એટલે હિન્દુ જાગે, સાવચેત રહે, એ જોઈ કે શું થઈ રહ્યું છે। એના માટે જાગૃતિ અભિયાન એવી ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ છે, હિન્દુ સંગઠનો છે, જેની સાથે મળીને હું કરી રહી છું। મારું યોગદાન તો ગિલેરી જેટલું બહુ નાનું છે, પણ જે કરી શકું એ હું કરી રહ્યો છું। મેં મારા આજના ઉદ્બોધનમાં પણ કીધું કે બહેનોની બહુ મોટી જવાબદારી છે, સમાજની નિર્માતા હોય છે, એ ખાલી માતા નથી, એ નિર્માતા છે। સમાજ કેવું હોવું જોઈએ એની દિશા ને દશા મહિલાઓ પોતે નક્કી કરતી હોય। દરેક બાળકનું પેલું ગુરુ એની માતા હોય છે। ઋગ્વેદમાં પણ લખ્યું છે કે માતા પેલી ગુરુ કહેવાય છે પોતાના બાળકની। જેવી રીતના છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજને જીજાબાઈએ મોટા કર્યા ને એને જે ગુણ આપ્યા, એને યોદ્ધા બનાવ્યા, જેવી રીતના જયવંતાબાઈએ મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓને જન્મ દીધા, ત્યારે આ જ મહિલા શક્તિથી આ આપણી બધાની અપેક્ષા રહીએ કે સમાજ કલ્યાણ માટે આગળ આવે, સમાજની રક્ષા કરે। દુર્ગા સ્વરૂપા છે, શક્તિ જગાડવાની જરૂર છે, જગાડે ને એવા અસુરો તાકાતોની સામે લડે અને સમાજને રક્ષણ કરે। ગમે જ ભુજપુર વાસીઓને ગમે છે એટલે જ અમને બીજી વાર બોલાવ્યા, ન તો અમને કોઈ બોલાવે? જેલમાં જઈ આવ્યા, કોણ બોલાવે? બિચારા ડરે તોય બોલાવ્યા છે। જો લવ જિહાદ થઈ રહ્યું છે, ભારત સરકારથી અમારી સદૈવ વિનંતી છે કે લવ જિહાદ ઉપર તમે વહેલામાં વહેલો કાયદો લાવો। 33% આરક્ષણ આપો છો મહિલાને, બહુ સારી વાત છે મહિલાઓ માટે, પણ કેટલી મહિલા શક્તિ સદનમાં બોલવાની હિંમત રાખે છે કે બહેનો દીકરીઓને ષડયંત્રપૂર્વક ફસાવે છે। અબ્દુલ જે છે અજય બનીને ફસાવે છે અને બહેનો દીકરીઓનું ધર્માંતરણ કરે છે, એને મારી નાખે છે, કાપી નાખે છે, 35 કટકા કરી નાખે છે, એને બ્લેકમેલ કરે છે, ધમકીઓ દે છે। મારી એક દીકરી ત્યાં જઈને સુખી હોય ને તો હું માનું પ્રેમ છે,
પણ પ્રેમ નથી, આ ષડયંત્ર ચાલી રહ્યું છે. કેમ કે એજન્ડા છે ગજવાય હિન્દનો અને ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનો એજન્ડા છે, જેનું એક રૂપ લવ જિહાદ છે, બીજો રૂપ ભૂમિ અતિક્રમણ જેને અમુક લોકો લેન્ડ જિહાદ કહે છે, અને ત્રીજો સ્વરૂપ છે ધર્માંતરણ. ભારતને ઇસ્લામિક દેશ બનાવવા માટે આ બધા દાવ પેચ ને હથિયારો એ લોકો યુઝ કરી રહ્યા છે. એટલે હું જાગૃત કરું છું ને લવ જિહાદ માટે કાયદો બને એવી સમસ્ત મહિલા શક્તિ આહવાન કરે છે. આ હું નથી કરતી, આ હું જ્યાં જ્યાં ભારતમાં જાઉં છું આ મહિલા શક્તિઓ એમ કહે છે કે કાયદો કેમ નથી બનતો. મેં કીધું બહેનો, તમે સડકો ઉપર ઉતરો, આંદોલન કરો, 24 કલાકમાં કાયદો બનશે, પણ ઉતરો તો ખરી. બહેનોને શક્તિ કોણ આપશે? સમાજ આપશે, મારા પુરુષ ભાઈઓ આપશે. એટલે જનજાગરણનું કામ હાથમાં લીધું છે. જય માતાજી, જય ગૌ માતા. અમારી સમિતિ જે આ કથાનું આયોજન કરે છે, આ 9મી કથા છે અહીંયા ભુજપુર ગામમાં. અને 9મી કથામાં પણ બધાનો આખા ગામનો અહીંયા પંચરંગી પ્રજા છે, 17 જ્ઞાતિઓ વસે છે. અને બધી પ્રજા, બધી જાતિઓનો સહયોગ અમને બરોબર મળે છે. એમાં એવું નથી કે કોઈ પૈસાદાર છે, કોઈ ગરીબ. અમને તો ગરીબ માણસથી કાંઈને પૈસાદાર સુધી બધા માણસો સાથ સહકાર આપે છે બધી રીતે. કોઈ પણ પ્રશ્ન અમે કહીએ કે આમ છે તો કહેશે ભલે આમ થઈ જશે. એટલે આ અહીંયા અમારી જે સમિતિ છે એ કામ પણ બરોબર કરે છે, અને માણસોને અમારા ઉપર થોડું ટ્રસ્ટ પણ છે, અને વ્યવસ્થિત કામ પણ ચાલે છે. અને આ સમિતિ અમારી જે પણ કથાઓ હજી પણ ભવિષ્યમાં પણ કરતા રહેશું, અને આવો સહયોગ મળતો રહેશે અમને ખાતરી છે.